નમસ્કાર મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા મહેમાનનું પણ સ્વાગત. આજે આપણી સાથે આપણા સમગ્ર ગુજરાતને, આમ તો ગુજરાતને નહીં ભારતને પણ જેની પર ગૌરવ છે એવા એક મહેમાન આપણી સાથે છે. આપણી સાથે છે યુવા યાત્રી પટેલ. યાત્રી, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, યાત્રીએ હમણાં જ ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણને ગૌરવ અપાવ્યું છે. યાત્રી, તમારા શબ્દોમાં જ તમે કહો કે તમે કઈ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યા, તેની વિશેષતા શું હતી, તમારા શબ્દોમાં જ કહો. હમણાં જ અસ્તાના કઝાકિસ્તાનમાં થયેલી યુથ એશિયન ચેમ્પિયનશિપમાં અમારું બ્રોન્ઝ મેડલ હતું. બોક્સિંગમાં? હા, બોક્સિંગમાં. અચ્છા યાત્રી, હવે બોક્સિંગ એટલે બધાને એક અલગ જ ફિલિંગ થાય એમ, કારણ કે આપણને કેટલાક ગ્રેટ બોક્સર્સ યાદ આવે, મોહમ્મદ અલીથી લઈને ઘણા બધા બોક્સર્સ આપણને યાદ આવે, બરોબર ને? અને બોક્સરની એક છબી પણ આપણી પાસે અલગ હોય કે મજબૂત શરીર હોય અને હાઇટ, બોડી પણ સારા હોય. અને એના સંદર્ભમાં તમારું એકદમ આપણે જોઈએ કે આપણા બધા જેવા લાગો એમ. તો બોક્સિંગ સાથેનો તમારો સંબંધ કઈ રીતે શરૂઆત થયો, એની શરૂઆત કોઈ પણ રમત સાથેની શરૂઆત જે મહત્વની હોય, બરોબર ને? તો એ સંબંધની શરૂઆત કઈ રીતે થઈ એ થોડી વાત કહેશો? પહેલેથી જ મતલબ સ્પોર્ટ્સમાં તો મમ્મી વગેરે બી શીખવાડતા, એથ્લેટિક્સમાં, બેડમિન્ટનમાં. પછી હું નવોદયમાં સિલેક્ટ થઈ હતી હોસ્ટેલમાં, તો ત્યાંના જે અમારા પીઈટી મેમ હતા તો એ બી એકચ્યુઅલી બોક્સર જ હતા. અચ્છા. તો એમને જ મને ગાઈડ કર્યું બોક્સિંગમાં, થોડું ઘણું એમને શીખવાડ્યું. બરોબર. પછી ત્યાં જ મારું બેસિક્સ વગેરે થયું. પછી મારે ઈચ્છા થઈ કે હું આમાં જ આગળ ટ્રેનિંગ વગેરે કરું અને વધારે સારું કરું. બરોબર. તો પછી બહારના મેં હરિયાણામાં જઈને ટ્રેનિંગ લીધી અને બસ ત્યાંથી જ હું અત્યારે ઇમ્પ્રુવ કરી રહી છું. તો હરિયાણામાં કેટલા સમયથી છો તમે? હરિયાણામાં છેલ્લા 2 વર્ષથી હું ત્યાં છું. અને એટલે હરિયાણામાં બોક્સિંગની ટ્રેનિંગ માટે જ છો કે તમે એની સાથે અભ્યાસ કે બીજું પણ કરી રહ્યા છો? ના, ખાલી ટ્રેનિંગ માટે. ખાલી ટ્રેનિંગ માટે. વાહ, સરસ. તો હવે આપણે થોડું બોક્સિંગની રમત વિશે થોડું જાણીએ કે સામાન્ય રીતે એવું કહેવાય કે બોક્સિંગમાં સ્ટેમિના પણ જોઈએ, સ્ટ્રેન્થ પણ વધારે જોઈએ. સારા બોક્સર બનવા માટે શું શું હોવું જોઈએ એ પણ તમે થોડું કહો, તમારા અનુભવના આધારે, તમારા ઓબ્ઝર્વેશનના આધારે. એટલે આમ તો બોક્સિંગનું નામ સાંભળતા જ બધાને લાગે કે મારવાનું બધું આ તે, પણ સ્ટ્રેન્થ, સ્ટેમિના કરતા પણ મેઇન ચીજ મતલબ તમારે એકદમ દિલથી કહેવાય ને કે જીતદારી, કોન્ફિડન્સ એ વધારે જોઈએ. બરોબર. અને બોડી સ્ટેમિના કરતા બી આ માઇન્ડ ગેમ વધારે છે. અચ્છા. એક માઇક્રો સેકન્ડમાં તમારે શું કરવું, આગળ શું મારવું, એના વિશે પ્લાનિંગ કરવાનું. બરોબર. અને આટલા બધાના વચ્ચે ત્યાં રિંગમાં ઉભું રહીને કરવાનું. તો મતલબ મેન્ટલ ટફનેસ વધારે જોવા, સ્ટેમિના, સ્ટ્રેન્થ કરતા વધારે. હવે જે લોકો બહુ જ ઓછું બોક્સિંગ વિશે જાણે છે, એટલે હું મારા જેવાની જ વાત કરું, ચાલો ને. ઘણા બધા લોકો એવું માનતા હોય કે બોક્સિંગમાં જે વધારે મારે એ જીતે. બોક્સિંગમાં કોણ જીતતું હોય, એના નિયમો શું હોય થોડું કહેશો? આમ તો બોક્સિંગમાં 3 મિનિટના 3 રાઉન્ડ હોય. બરોબર. અને દરેકના સ્કોરિંગ પ્રમાણે લાસ્ટમાં કોણ જીતશે એનું ડિક્લેરેશન આપે. તો માર તો જીતે એ બી માર ખાય અને હારે એ બી માર તો ખાવાના જ છે. પણ ખાતા ખાતા એના સહીને પણ જે આગળ મારે ને અને લાસ્ટ સુધી મારે જાય એ જ વિનર. બરોબર. અને તમારે એના માટેના એવા કોઈ નિયમો છે? કારણ કે ઘણા શ્રોતા મિત્રો બોક્સિંગ થી અપરિચિત હોય, દાખલા તરીકે તમે અમુક જગ્યાએ ન મારી શકો, અમુક એની કઈ એના બીજા નિયમો છે પ્રમાણે? હા. તો આપણે માથાથી લઈને બેલ્ટ સુધી જ આપણે મારી શકીએ, બાકી પાછળ કે કઈ નહીં. ઓકે, આ નિયમ હોય. અને ખાલી હાથથી જ મારી શકો, કિક વગેરે નહીં. બરોબર છે. આ તો રિંગની વાત થઈ, તમે રિંગમાં ઉતરો પછીની વાત થઈ. પણ ટ્રેનિંગમાં તમે તમારી જાતને કઈ રીતે તૈયાર કરો છો, ત્યાં તમારે ટ્રેનિંગનું શેડ્યુલ શું હોય છે? તમે હરિયાણામાં હો છો તો એ થોડી વાત કહેશો? ટ્રેનિંગ એકચ્યુઅલી દર વખત તમને અલગ રીતે અલગ ટાઈમિંગ પર કરાવવામાં આવે, કારણ કે અમે આવી રીતે બહાર રમવા ગયા. આપણે ઇન્ડિયામાં જોઈ લો, કંઈક શિમલા, ઠંડી જગ્યાએ, ગરમ જગ્યાએ, દિવસના 11 વાગે બી અમારી ફાઇટ આવી શકે, રાતના 2 વાગે બી આવી શકે. તો એ પ્રમાણે ટ્રેનિંગ હોય અમારી. સવારે 3 કલાક, સાંજે 3 કલાક અને કોઈક વાર બપોરે પણ એક્સ્ટ્રા સેશન. અચ્છા. હવે તમારું વતન મહેસાણા, મહેસાણામાં તો બોક્સિંગનું એટલું બધું આપણે કહેવાય ને ચલણ પણ નથી એમ. તો એક આખું નવી રમત તમે અપનાવી, તો તમને તમારા કુટુંબમાંથી પછી બીજા લોકોનો કઈ રીતે સહયોગ મળ્યો એ પણ થોડી વાત કહેશો? હા, એટલે મહેસાણામાં એટલું બધું નથી, પણ તો બી વેકેશન વગેરેમાં એક સર છે અહીંયા, મારૂફ ખાન સર, તો એમનું જીમ જ છે, ત્યાં બી એરિયા સર બોક્સિંગ શીખવાડતા હતા. તો મેં એમના પાસે બી ટ્રેનિંગ કરી હતી વેકેશન વગેરેમાં. પછી ફૈયાઝ સર કરીને એમને બી મતલબ એમને જ મને હરિયાણા માટે રિકમેન્ડ કર્યું કે ત્યાં જઈને ટ્રેનિંગ કરે. અહીંયા મતલબ ગુજરાતમાં એટલા પાર્ટનર્સ ને બધું નહીં મળી રહે. બરાબર. અને ફેમિલીમાંથી પણ મમ્મી પપ્પા બહુ એમને સપોર્ટ કર્યો. મારા મોટા ભાઈ પણ છે, એમને પણ, અને બીજા બધા પણ, મામા માસી, મતલબ પૂરા ફેમિલી તરફથી સપોર્ટ મળ્યો. ક્યાંય એવું નથી કે મતલબ અમે નથી, આપણે જાય અમે ઉભા છીએ. બહુ સરસ. તો યાત્રી,
તમે તમારા કુટુંબને આમ તો ગુજરાતને આપણા ભારતને પણ ગૌરવ અપાવ્યું, બરોબર ને? તમે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પહેલી જ વાર પાર્ટિસિપેટ થયા, તો ત્યાંનું વાતાવરણ કેવું હતું? બીજા દેશોના જે આપણે બોક્સર્સ કહીએ એ તમારા કરતા કઈ રીતે અલગ હતા, કઈ રીતે ચર્યાતા હતા, એમની પાસે તમે શું શીખ્યા? શીખવા માટે આપણાથી સારું હોય ખરાબ બંનેથી કંઈક ના કંઈક તો શીખવાનું જ છે. સાચી વાત. તો મેઇન ચીજ મેં મતલબ પહેલી વખત હતું મારું એ જોઈ કે આપણા કરતા વધારે બહારના દેશોમાં કોન્ફિડન્સ વધારે છે. અચ્છા. એ વધારે કોન્ફિડન્સ છે, મતલબ એ રિંગમાં જઈને એમ નથી વિચારતા કે મારી સામે કોણ છે કે કઈ કન્ટ્રી છે કે નો મેટર કોઈ બી, બરાબર. બટ જે બી છે મારે મારવાનું, અને ડિસિઝન બી કઈ નહીં કે હારો જીતો, એક તો હારવાનું એક તો જીતવાનું જ છે. બટ મેઇન ચીજ એ કે તમે મતલબ કેટલા ડેરિંગથી રમો છો, તમે કેટલું મતલબ સારું પરફોર્મ કરી શકો, તો એ વધારે જોવા મળ્યું. અને બીજું તમે ટેકનિકલી કઈ તમારી આપણી ગેમ ઇમ્પ્રુવ થતી હોય એવા કોઈ ટેકનિકલી ઇનપુટ્સ તમે ત્યાંથી લીધા? હા, ટેકનિકલી એકચ્યુઅલી મતલબ જે અમે હારી ગયા કે, અને ટુર્નામેન્ટ બી બહુ લાંબી હતી, 15 દિવસ, વચ્ચે વચ્ચે ગેપ્સ બી હતા, તો જેમાં તો એ ટાઈમમાં અમે બીજા કન્ટ્રીઝ જોડે ફ્રેન્ડલી મેચીસ બી કરી કે મતલબ જે સામેથી તૈયાર હોય કે અમે સાથે ટ્રેનિંગ કરશું કે સાથે ફાઇટ કરશું, તો એ બી કર્યું. તો એનાથી બી ઘણું બધું શીખવા મળ્યું. લાઈક અમે વોર્મઅપ કરીએ બીજા કન્ટ્રીના વોર્મઅપ, એમાં બી મતલબ બહુ બધો ઘણો ફરક હોય, તો એનાથી જે બી અમે ઇન્ટ્રોડ્યુસ થયા. બરોબર. તો મતલબ શીખવા માટે તો બહુ બધું હતું. હા, આપણે આપણા આંખ અને કાન ખુલ્લા રાખીએ, બરોબર ને, તો આપણને ઘણું બધું શીખવા મળે. તો યાત્રી, હવે પછી તમારો ગોલ શું છે? હવે આવતા મહિને જ અમારા નેશનલ્સ છે, અને એન પછી લેટ 2024માં નવેમ્બર ડિસેમ્બર સમથિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ બી છે. તો હા, મારો એ જ ટ્રાય કે હું આગળ બહુ મહેનત કરીને એમાં પણ સારું મતલબ પરફોર્મ કરું. બહુ જ સરસ. અમારી શુભેચ્છાઓ તમારી જોડે છે. હવે ખાસ કરીને આપણે એક બીજું પાસું પણ શ્રોતા મિત્રો સાથે આપણે ચર્ચા કરીએ કે તમે એકલા હરિયાણામાં રહેવાનું નક્કી કર્યું, તો થોડી તકલીફો પડી હશે, તો કઈ રીતે જે પણ તકલીફો પડી હોય એની પર થોડી વાત કરો, ને કઈ રીતે તમે એમાંથી તમે બહાર આવ્યા? કારણ કે એકલા રહેવું, સ્પોર્ટ્સમાં તમારે તમારી જાતને ટ્રેન કરતા રહેવું, તો એ બધી તકલીફોની વાત થોડી કરો. એટલે મારા માટે બી બહાર જ પહેલી વખત જ હતું. અચ્છા. બાકી હું હોસ્ટેલમાંથી નવોદયમાં. બરોબર. તો હરિયાણા સ્ટાર્ટિંગમાં 2 મહિના મારા પપ્પા પણ ત્યાં રોકાયા મારી જોડે, એમને પણ બહુ સપોર્ટ કર્યો. પછી મેં જ કીધું કે મતલબ મારા લીધે થઈને બહુ અહીંયા નથી રહેવું, હું રહી લઈશ. પછી ત્યાં કાઠું તો પડતું, કારણ કે આટલી ટ્રેનિંગ પછી થાકીને ખાવાનું બનાવવું પોતાના માટે, પછી આખું મતલબ સાફ સફાઈ, કપડા વપડા બધું, પણ કહેવાય ને એનાથી જ આપણે સ્ટ્રોંગ બનીએ. સાચી વાત છે, બરોબર છે. તો બસ એનું જ આ રિઝલ્ટ છે. સાચી વાત છે, બહુ સરસ. અને આપણે આગળનો ગોલ પણ કહી દીધો. યાત્રી, ઘણા નાની ઉંમરમાં ઘણા અમારા શ્રોતા મિત્રો હોય, એમના કુટુંબમાં પણ નાની ઉંમરના સભ્યો હોય, તો એમને એક સ્પોર્ટ્સ પર્સન તરીકે તમે શું એક સંદેશ આપશો, અથવા તો તમારી વાત, તમારા અનુભવ તમે કયા શબ્દોમાં કહેશો? તમે કોઈ અલગ ફિલ્ડ ચૂઝ કરતા, મતલબ આપણા અહીં ત્યાં બહુ બધા મતલબ ડરે છે કે ભણવા સિવાય બીજામાં ગમે તે હોય છે, આર્ટ, મ્યુઝિક, સ્પોર્ટ્સ, તો એના માટે જતા પહેલા એમ વિચારે કે એમાં કઈ ના થાય, કોઈ જતું નથી, આપણે તો ભણવાનું જ, અને ભણવામાં બી મેઇન ચીજ સાયન્સ. બરોબર. તો એ ના હોવું જોઈએ. બધામાં જેટલું ભણવામાં ઓપ્શન છે, શાયદ એનાથી તો ઘણી વધારે પોસિબિલિટીઝ બીજી વસ્તુમાં પણ છે. એકદમ સાચું. તો એમાં બી ટ્રાય કરવો જોઈએ, અને જો તમારું ડેડિકેશન સારું હોય તો પછી ગમે તે થઈ. અચ્છા, હવે આપણે ખોરાકની વાત કરીએ, તો તમારી ફેવરિટ ડિશ કઈ છે? અને તમે જયારે ફ્રી હો ત્યારે તમે તમારી જાતને કઈ રીતે થોડા તમે હળવા થાવ છો? તમારી જાતને હળવા થવા માટે તમે શું કરો? હા, એટલે નોર્મલી અમારે વેઇટ કેટેગરીમાં રમવાનું હોય, તો વેઇટ સેટ ઓલ ઓવર આખા વર્ષમાં રાખવું જ પડે. તો અમારે ટુર્નામેન્ટથી પહેલા નોર્મલી 2-3 કિલો વેઇટ તો તોડવાનું છે. અચ્છા, ઓછું કરવાનું છે. તો એના માટે ખાવાનું તો થોડું બહારનું અવોઇડ કરીએ. બરોબર. પણ એવું બી નહીં કે પછી એકદમ અવોઇડ કરી લીધું, કદી કશું ખાધું નહીં, કારણ કે બેલેન્સ, બધી વસ્તુમાં બેલેન્સ જરૂરી છે. જેટલું સારું ખાવા, થોડી બહારની વસ્તુ ખાવી બી જરૂરી. બરોબર છે. તો ડાયટમાં આમ તો અમે રોજ હેલ્ધી વગેરે લઈએ, પણ કોઈક દિવસ બહારનું આઈસ્ક્રીમ, બહારનું ફાસ્ટ ફૂડ, મતલબ એ બી જરૂરી છે. જેટલું આ જરૂરી છે એને બેલેન્સ કરવા એ બી જરૂરી છે. ફક્ત તમે ટ્રેનિંગની જ વાત કરો, તમે અભ્યાસની જ વાત કરો, તો તમે થોડા ભારે રહો, તમારી જાતને હળવા કરવા માટે તમારે બીજી કોઈ એવી પ્રવૃત્તિમાં પણ તમારી જાતને જોડવા પડે. તો યાત્રી શું કરે છે એ માટે? તો મને કવિતા વગેરેનો બી બહુ શોખ છે. પછી ડ્રોઈંગ્સ વગેરે હું બહુ કરું છું. વાહ. અને બાકી ખાલી ટાઈમમાં બુક્સ વગેરે વાંચવાનું. બહુ સરસ. તો યાત્રી, બહુ જ નાની ઉંમર, આપણે શ્રોતા મિત્રોને કહી કે હજી 18 વર્ષ પણ પૂરા નથી થયા, બરોબર ને? અને ત્યાં તમે ઇન્ટરનેશનલ લેવલ સુધી રમી આવ્યા અને જીતી પણ આવ્યા.
અને અમારા માટે પણ ગૌરવની વાત છે અને અમે ઈચ્છીએ કે તમે આગળ વધુ, કારણ કે તમારું જે એક રીતે જોઈએ તો તમે જે ફોકસ રહ્યા છો અને તમે એક રીતે બહુ જ એક ચોક્કસ દિશામાં જવા માટે તમે નિશ્ચયી છો. તો અમારી શુભેચ્છા તમારી સાથે છે કે તમારું જે સ્વપ્ન છે તે મારું સાકાર થાય અને આપણે ફરીવાર તમે કોઈ નવું ઇનામ જીતીને આવો ત્યારે આપણે મળીએ. અમારી બધાની ખૂબ શુભેચ્છા.